જેનો વરઘોડો કાઢવાના હતા એ સંદર્ભમાં માણસો ભેગા થયેલા. એ ભેગા થયેલા ત્યારે માત્ર ને માત્ર જોવા માટે આવેલા, પરંતુ પોલીસ દ્વારા એન કેન પ્રકારે એ વરઘોડો ન કાઢવામાં આવે અને જે કમિટમેન્ટ આપવામાં આવેલું એ કમિટમેન્ટ પૂરું ન થયું એના માટે માણસોએ એને રિક્વેસ્ટ કરેલી, એને કહેવામાં આવેલું. ત્યારે પોલીસે એન કેન પ્રકારે આ ટોળા સામેથી એને બહાર કાઢવા માટે પથ્થરમારો કરેલો. ત્યારબાદ આ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગેલા કે જેને ખોટી રીતે પોલીસે પકડી લેવામાં, જે માણસ ખરેખર બનાવ સ્થળે હાજર નથી એવા માણસોને એમ આ કેસમાં ફિટ કરી દેવામાં, જે પોતે વાડીએ બેઠા છે, જે પોતાના કારખાનામાં છે, એના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ એને પોલીસે પકડી લીધા છે. પોલીસે જે સેક્શન લગાડે છે એ મુજબ સાહેબ 307ની એટેમ્પ્ટ ટુ મર્ડર, ખૂન કરવાના પ્રયાસની વાત છે. તો સાહેબ એક પણ ઈજા જે પોલીસે પોતાની એફઆઈઆરમાં બતાવવામાં આવે છે કે ભાઈ પગમાં લાગ્યું, નથિંગ સાહેબ. એક પણ વ્યક્તિને વાઇટલ પાર્ટ ઉપર કે એવી કોઈ જગ્યાએ ગંભીર ઈજા થયેલી નથી. તો આ 307ની ફરિયાદ શા માટે સાહેબ? આ આખી ફરિયાદ જ સાહેબ રોંગ છે. આ ફરિયાદ જ અમે તો કહીએ છીએ કે આ ફરિયાદ જ ખોટી ઉપજાવી કાઢેલી છે સાહેબ. આ ખોટી ફરિયાદ છે. આ ટકવા પાત્ર નથી, પણ છતાં પણ નામદાર કોર્ટ દ્વારા જ્યારે પણ અત્યારે તો હાલ તો નામદાર કોર્ટ સાહેબ જેની કોર્ટમાં અરજી ગઈ છે એ સાહેબ રજા ઉપર છે, 22 તારીખ પછી આવવાના છે. ત્યારબાદ જ બધી જ જામીન અરજીની સુનાવણી થવાની છે. હજી સુધી એક પણ જામીન અરજીની સુનાવણી થઈ નથી. ઓલરેડી કોર્ટમાં પેન્ડિંગ છે જામીન અરજી. એની જ્યારે પણ નામદાર સાહેબ આવશે ને જે કોર્ટનો વ્યૂ હશે એ મુજબ અમે સાહેબને રજૂઆત કરશું. મારી તો એક જ વાત કહેવાની છે કે ભાઈ ખરી હકીકતે આ જે મર્ડર થયું એની અંદર સ્પેશિયલ વકીલ તરીકે કોઈની નિમણૂક થાય અને જે ઘનશ્યામભાઈ રાજપરા જેનું મૃત્યુ થયું છે એને ન્યાય મળી શકે. કારણ કે જ્યારે સ્પેશિયલ વકીલ તરીકે કોઈ આવશે તો જ એમાં કાર્યવાહી સીધી રીતે કોઈ પણના પ્રેશર વગર ત્યારે જ થઈ શકે જ્યારે એક સમાજને અપીલ છે કે એક તમે છે ને એક સ્પેશિયલ વકીલ તરીકે કોઈની પણ નિમણૂક કરો કે જે આ કેસની અંદર સ્પેશિયલ વકીલ તરીકે ઘનશ્યામભાઈના મૃત્યુમાં 302માં આવે તો એમાં 110% કે આપણને ન્યાય મળી શકે. નમસ્કાર મિત્રો. વિછિયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થરમાર્યા બાદ 80 થી પણ વધુ લોકોને પકડવામાં આવ્યા. મુકેશ રાજપરા મુખ્ય આરોપી આ સહિતના લોકો અત્યારે જેલમાં બંધ છે, પરંતુ આ લોકો માટે પણ કેસ લડી રહ્યા છે કેટલાય વકીલોએ પણ એક પણ રૂપિયો લીધા વગર. તેમાંના જે કલ્પેશભાઈ સાકરિયા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરવી છે અને સમગ્ર કેસ સમજવો છે. શું કેસ છે, અત્યારના કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે, કેટલા સમયમાં નિર્દોષ લોકો બહાર આવી શકે છે અને ઘટના એ દિવસે શું થયું હતું એ પણ એમની પાસે જાણવું છે. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. નમસ્કાર કલ્પેશભાઈ, સમગ્ર કેસ જે બન્યો ઘનશ્યામ રાજપરા એની હત્યા કરવામાં આવી, 4 વર્ષથી એનો મામલો હતો, ત્યારબાદ પથ્થરમારો થયો, જે એફઆઈઆર દાખલ કરવામાં આવી તેમાં એવું છે કે ભાઈ મુકેશભાઈ રાજપરાની અટકાયત કરવામાં આવી હતી, વોટ્સએપ થી લોકોને ઉશ્કેરવામાં આવ્યા, ગેરકાયદેસર મંડળી રચવામાં આવી. સૌ પ્રથમ તમારે એ જ જાણવું છે કે સમગ્ર મામલો શું હતો, વિગત શું હતી? જી સાહેબ, જે આજે બનાવ બનેલો મર્ડરનો એના સંદર્ભે ગૃહમંત્રી દ્વારા અગાઉ પણ કહેવામાં આવેલું કે જ્યારે પણ આરોપી પકડાય ત્યારે એનો સરઘસ કાઢવામાં આવશે. ત્યારબાદ હાલના જે ભોગ બનનાર છે કે જે વ્યક્તિઓનું મર્ડર થયું હતું એના પરિવારજનોએ એ લાશ ઉપાડેલી અને ત્યારબાદ એ આશ્વાસનના આધારે પોલીસ દ્વારા જ્યારે એ આરોપીને પકડવામાં આવેલા ત્યારે માત્ર ને માત્ર જે અગાઉ કમિટમેન્ટ આપેલું હતું કે ભાઈ અમે આ આરોપી પકડાશે ત્યારે એનું વરઘોડો કાઢશું, એ જોવા માટે આખા તમામ લોકો ભેગા થયેલા. એ જે ભેગા થયેલા એની અંદર પછી આ બનાવ બનવા પામેલો. જી, એટલે જે ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ભાઈ ગેરકાયદેસર મંડળી રચીને આ કરવામાં આવ્યું, એ ફરિયાદને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એક વકીલ તરીકે? ખરી હકીકતમાં એવું કશું છે જ નહીં. જે રીતના જે સંદર્ભમાં જેનો વરઘોડો કાઢવાના હતા એ સંદર્ભમાં માણસો ભેગા થયેલા. એ ભેગા થયેલા ત્યારે માત્ર ને માત્ર જોવા માટે આવેલા, પરંતુ પોલીસ દ્વારા એન કેન પ્રકારે એ વરઘોડો ન કાઢવામાં આવે અને જે કમિટમેન્ટ આપવામાં આવેલું એ કમિટમેન્ટ પૂરું ન થયું એના માટે માણસોએ એને રિક્વેસ્ટ કરેલી, એને કહેવામાં આવેલું. ત્યારે પોલીસે એન કેન પ્રકારે આ ટોળા સામેથી એને બહાર કાઢવા માટે પથ્થરમારો કરેલો. ત્યારબાદ આ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગેલા અને આવા નિર્દોષ વ્યક્તિઓને એને જ્યારે એની પથ્થરમારો કરેલો
ત્યારે એ લોકો ત્યાંથી ભાગવા માટે ગયેલા ને એન કેન પ્રકારે આ લોકોને પકડવામાં આવેલા છે. જી. સમગ્ર કેસમાં તમે જોશો ને તો પોલીસનું એવું કહેવું હતું કે અમે સરઘસ કાઢવાના હતા, પરંતુ આટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું અને આટલી મોટી માત્રામાં લોકો ભેગા થયા. તો તમને શું લાગે છે કે કારણ કે તમે આ પોતે કેસની વકીલાત કરી રહ્યા છો કે આટલું બધું પબ્લિક જે ભેગું થયું હતું એ ત્યાંના લોકો જે સરઘસ છે એ જોવા જ આવ્યા હતા કે પછી ખરા અર્થમાં અમુક લોકો તો કોઈને લાગતું વળગતું નહોતું તેવા લોકો પણ આમાં જોડાયેલા હતા ટોળામાં? જી સાહેબ, આમાં ખરી હકીકતે માણસો માત્ર જે પેલા એને સ્ટેટમેન્ટ આપેલું કે ભાઈ અમે વરઘોડો કાઢશું, તો એ વરઘોડો જોવા માટે આવેલા. ત્યારબાદ પોલીસને આટલું બધું માણસ ભેગું થયું એટલે પોલીસ પણ ડરી ગયેલી કે ભાઈ આટલા બધા માણસમાં વરઘોડો કેવી રીતના કાઢવો. ખરી હકીકતે ત્યારે એને કમિટમેન્ટ જ નતું આપવું કે ભાઈ અમે વરઘોડો કાઢવાનો છે. કાયદાનું કામ કરવાનું હતું. જે કોઈ વ્યક્તિઓને એની કાયદાકીય પ્રોસેસ થાય એ મુજબ એને અટક કરી અને ત્યારબાદ એને કોર્ટ હવાલે કે જેલ હવાલે કરવાના હતા. પણ આ એના કમિટમેન્ટના હિસાબે માણસો ભેગા થયેલા અને એ સંદર્ભે પછી પોલીસ ડરી ગયેલી અને એટલા માટે એ લોકોએ પોલીસે માણસોને ભગાડવા માટે સામેથી જ્યારે એના ઉપર જ્યારે પથ્થરમારો કે ભાઈ ટીયર ગેસ છોડવામાં આવ્યા ત્યારે માણસો પોતપોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી જતા રહેલા અને પોલીસે જ જે ઘટના બનેલી એની પ્રાથમિક શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવેલી. તમારી સુધી આ કેસ કઈ રીતે પહોંચ્યો? તમારા દ્વારા જાહેરાત કરવામાં આવી છે વકીલ મિત્રો દ્વારા કે ભાઈ અમે આ કેસમાં એક પણ રૂપિયો નહીં લઈએ, અમે તમામ નિર્દોષોને બહાર લાવવા માટે લડત ચલાવીશું. તો કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે, કઈ રીતે માહિતી મળી હતી અને કેસ ક્યાંથી શરૂ થયો હતો? જે સંદર્ભમાં આ જે નિર્દોષ માણસો જે 84-85 જણા ઉપર જયારે એફઆઈઆર થયાનું અમને જાણવા મળેલું અને એમાંથી 58 જણાને પોલીસે એટ એ ટાઈમ પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવેલા. ત્યારે અમને જાણવા મળેલું કે ભાઈ આવો ખોટી રીતના પોલીસે 85 જણા ઉપર એની ઉપર એફઆઈઆર કરવામાં આવેલી છે નામચોક, અને એમાંથી 58 જણાને આરોપી તરીકે પોલીસે પકડી દે. ત્યારે આજે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે. એટલા માટે અમને એમ થયું કે નહીં ભાઈ ચલો આ જે ખોટી જે પોલીસે જે એફઆઈઆર કરી છે તો એ પોલીસે એફઆઈઆર કરી એમાં જે તમામ જે નિર્દોષ વ્યક્તિઓ છે કે જેને ખોટી રીતે પોલીસે પકડી લેવામાં, જે માણસ ખરેખર બનાવ સ્થળે હાજર નથી એવા માણસોને એમ આ કેસમાં ફિટ કરી દેવામાં, જે પોતે વાડીએ બેઠા છે, જે પોતાના કારખાનામાં છે, એના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ એને પોલીસે પકડી લીધા છે. આવા સમયે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું હોય ત્યારે અમને એવું થયું કે ના આ ખોટું થાય છે તો એની માટે એક સાચા વ્યક્તિ તરીકે અમને એમ થયું કે ચલો ભાઈ આમાં આપણે આ એક પણ વ્યક્તિની ફી લીધા વગર તદ્દન મફતમાં એક પણ રૂપિયો લીધા વગર આ બધાની જામીન અરજી જે પણ કાયદાકીય પ્રોસેસ થાય એ લોકો અમે કરવા માટે અત્યારે બધા વકીલો મિત્રો મળી અને અમે બધા ભાઈઓએ નક્કી કર્યું કે ભાઈ આ કેસ આપણે મફતમાં લડીશું અને એને જામીન ઉપર છોડાવી. કોળી સમાજ દ્વારા જે વકીલો છે અમારા એ બધા દ્વારા અમે નક્કી કરેલું. પણ આમાં સમાજ કરતા પણ મેટર છે કે જે કોઈ નિર્દોષ વ્યક્તિ છે બધા જ માટે આપણે મફતમાં આ ગુનાના સંદર્ભે જેટલા પણ આરોપી જે આના નિર્દોષ માણસને પકડી પાડેલા છે એ બધાને અમે છોડાવવા માટે એક પણ રૂપિયો લીધા વગર અમે કાર્યવાહી કરીએ છીએ. જી. વાત એ છે કે કેટલાય સ્ટેટમેન્ટ સામે આવે છે. તો એ સ્ટેટમેન્ટ એ પ્રકારના હોય છે કે બેસણામાં જે જાય છે એમની પણ ધરપકડ કરી લેવામાં આવે છે. ઘનશ્યામભાઈ રાજપરાના કોઈ સંબંધીની પણ ધરપકડ કરી લેવામાં આવી, ત્યાં આવ્યા હતા ને એવું. તો ખરા અર્થમાં જે નિવેદન આ પ્રકારના લોકો આપે છે, ખરા અર્થમાં નિવેદન સાચા છે? જે પણ નિવેદન આપે છે એ તો ખરી હકીકતે પોલીસની કામગીરી મુજબ એને તપાસના કામે બોલાવેલા પણ હોય એવું પણ બની શકે. પોલીસ પાસે એને ઇન્વેસ્ટિગેશનના પાવર છે તો એને ઇન્વેસ્ટિગેશન કરી શકે, પણ પકડી શકે ખરેખર આ અર્થમાં એને તટસ્થ તપાસ કરવી જોઈએ. ખરેખર આ વ્યક્તિ ત્યાં હતા કે કેમ, શું છે, ત્યારબાદ એની કાર્યવાહી કરવી જોઈએ. પૂછવા માટે આવી શકે તો પૂછવા માટે આવી શકે, એની માટે કોઈ એવું નથી કે ભાઈ નો આવી શકાય. પણ એને પૂરી દેવામાં આવે કે એને પકડી પાડવામાં આવે તો એ ખોટું કહેવાય. ખરેખર તટસ્થ તપાસ કરવી જોઈએ. ખરી હકીકતે ત્યાં હતા, બનાવમાં હતા કે નતા, કે બનાવમાં આ વ્યક્તિ હોય જ નહીં તો પણ એને પકડવામાં આવે તો એ ખોટી રીતે પકડવામાં આવેલા કહેવાય. એક વાત એ છે કે વકીલ મિત્રોની દલીલ શું રહેશે, કારણ કે પથ્થરમારો તો થયો, પોલીસ પોતે પથ્થર ફેંકી રહી છે, વિડીયો પણ વાયરલ થયો છે. હવે આ કેસમાં દલીલ શું રહેશે કે ભાઈ પથ્થરમારો કર્યો છે તો પછી કોણે કર્યો?
જી સાહેબ, આમાં જે સેક્શન લગાડેલી છે પોલીસે જે સેક્શન લગાડે છે એ મુજબ સાહેબ 307 ની એટેમ્પ ટુ મર્ડર, ખૂન કરવાના પ્રયાસની વાત છે. તો સાહેબ એક પણ ઈજા જે પોલીસે પોતાની એફઆઈઆર માં બતાવવામાં આવે છે કે ભાઈ પગમાં લાગ્યું નથિંગ સાહેબ, એક પણ વ્યક્તિને વાઇટલ પાર્ટ ઉપર કે એવી કોઈ જગ્યાએ ગંભીર ઈજા થયેલી નથી. તો આ 307ની ફરિયાદ શા માટે લેવડાવવામાં આવી? 307 સાહેબ ટ્રાયલ બાય એક તો ટ્રાયલ બાય સેશન્સ કરવા માટે એને એવી કલમ લગાડેલી છે. અ બાકીની જે કલમ છે કે એ જેથી કરીને જેટલા આરોપીઓ છે એને ખોટી રીતના કોર્ટમાં કે આના જેલમાં રહેવું પડે એની માટે આવી ખોટી તમામ સેક્શનો લગાવેલ છે. ખરી હકીકતે આ એકય સેક્શન એને લાગુ પડે નહીં, છતાં પણ આજે કહીએ ને કે ભાઈ જેની સત્તા, જેનું રાજ, એ પ્રમાણે પોલીસે લગાડી દીધેલ છે. ખરી હકીકતે આમાં તટસ્થ તપાસ થાય તો એક પણ સેક્શન ટકવા પાત્ર નથી. જી, મારે છેલ્લા હજુ એક બે સવાલ છે મારા મનમાં એ જી પૂછવા જી છે કે જી મુકેશ રાજપરા અત્યારના જે આંદોલનમાં આગળ પડતા ચાલી રહ્યા હતા, ગેરકાયદેસર તેમણે મંડળી રચી, વોટ્સઅપ થી મેસેજ આપ્યા, તેમને તો અટકાયત કરી લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોળું ઉશ્કેરાયું, એવું બધું ફરિયાદમાં લખવામાં આવ્યું એફઆઈઆર કોપીમાં. હવે જી મુકેશભાઈ રાજપરા મુખ્ય આરોપી તરીકે છે, તો એના બહાર આવવાના ચાન્સીસ કેટલા? વાત એ પણ છે કે એ શું આ કેસ સાથે ભવિષ્યમાં જોડાયેલા રહી શકે કે એને મુક્તિ કાયમ માટે મળી શકે આ કેસથી? સાહેબ, આ કેસમાંથી મુક્તિ મળી રહે એ તો એક કોર્ટનો પ્રશ્ન છે સાહેબ, કે કોર્ટ દ્વારા જ્યારે આની કોશિંગ કરવામાં આવશે ત્યારે ખરી હકીકતે જો મુકેશભાઈની અગાઉ જ અટક થઈ ગયેલી હોય, જ્યારે એને સાહેબ ગેરકાયદેસર રચનાની જે વાત કરે છે, મંડળી રચવાની સાહેબ, એવા કોઈ પણ એની પાસે જો પુરાવા ન હોય તો એ કોશિંગમાં જઈ અને પોતે એફઆઈઆર પોતાના પૂરતી કોશ કરાવી શકે સાહેબ. એમની પાસે રાઇટ્સ છે, બધા જ માણસો પાસે રાઇટ છે કે પોતે હાઈકોર્ટમાં જઈને કોશિંગ કરાવી શકે. જો એના વિરુદ્ધ પુરાવા ન હોવા છતાં પણ જો એને ખોટી રીતે અટક કરવામાં આવેલા હોય તો કરી શકે. એટલે એટલે ભવિષ્ય મુકેશ રાજપરા બહાર આવે તેવી સંભાવના તો છે ને કે ભાઈ ચાલો આ તમામ 100% આરોપીઓ. સાહેબ, બધા સાહેબ, આ આખી ફરિયાદ જ સાહેબ રોંગ છે. આ ફરિયાદ જ અમે તો કહીએ છીએ કે આ ફરિયાદ જ ખોટી ઉપજાવી કાઢેલી છે સાહેબ. આ ખોટી ફરિયાદ છે. આ ટકવા પાત્ર જ નથી, પણ છતાં પણ નામદાર કોર્ટ દ્વારા જ્યારે પણ અત્યારે તો હાલ તો નામદાર કોર્ટ સાહેબ જેની કોર્ટમાં અરજી ગઈ છે એ સાહેબ રજા ઉપર છે, 22 તારીખ પછી આવવાના છે. ત્યારબાદ જ બધી જ જામીન અરજીની સુનાવણી થવાની છે. હજી સુધી એક પણ જામીન અરજીની સુનાવણી થઈ નથી. ઓલરેડી કોર્ટમાં પેન્ડિંગ છે જામીન અરજી. એની જ્યારે પણ નામદાર સાહેબ આવશે ને જે કોર્ટનો વ્યૂ હશે એ મુજબ અમે સાહેબને રજૂઆત કરશું. તો અમારા મત મુજબ તો સાહેબ શ્યોર 100% આમને અત્યારે જ જામીન ઉપર તો મુક્ત કરી દેશે એવું અમારું માનવું છે. છેલ્લો સવાલ મારે એ કરવો છે કે ઘનશ્યામ રાજપરાએ જે લેન્ડ ગ્રેબિંગની જે આખી વાત હતી, એમનું પોતાનું ઘર પાડી દેવામાં આવ્યું, એમણે ફરિયાદ કરી તો કેસ 4 વર્ષ સુધી ચાલે છે. કેસ આગળ વધે છે તો તેના પર હુમલો થાય છે, માર મારવામાં આવે છે. ત્યાં સુધી તો આગળ કાર્યવાહી નહોતી થઈ, પરંતુ મૃત્યુ થયું, પ્રેશર આવ્યું, ત્યારબાદ પોલીસ દોડતી થઈ. આ સમગ્ર કેસની ચર્ચા શું ચાલી રહી છે અને તેમાં શું કાયદેસર કાર્યવાહી પહોંચી છે? સાહેબ, જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હતી તે એમને અરજી કરેલી કલેક્ટર દ્વારા, એને જે અરજીનો નિર્ણય જે કાંઈ કલેક્ટરે લીધો ત્યારબાદ આરોપીઓને, જે આરોપી છે એને ગમ્યું નહીં, એટલા માટે આ એક રીતે જાબાજ વ્યક્તિ હતા. ઘનશ્યામભાઈ છે ને એ જાબાજ વ્યક્તિ હતા કે સત્ય માટે લડતા હતા સાહેબ. આજે એને ઈ સત્યનો અવાજ દબાવવા માટે આ લોકોએ એનું જે મર્ડર કરી નાખ્યું છે સાહેબ. તો એનો પણ નિર્ણય કોર્ટ કરશે. જે તે સમયે ટ્રાયલ ચાલશે તો એમાં પણ એનો નિર્ણય થશે કે એને ખરી હકીકતે શું હતું શું નહીં, બધું જ બહાર આવશે. પણ જયારે ટ્રાયલ ચાલુ થશે ત્યારે એમાં આગળ આપણે નિર્ણય કોર્ટ દ્વારા શું લેવામાં આવે એ આપણે નક્કી કરી શકીએ. મારી તો એક જ વાત કહેવાની છે કે ભાઈ ખરી હકીકતે આ જે મર્ડર થયું એની અંદર સ્પેશિયલ વકીલ તરીકે કોઈની નિમણૂક થાય અને જે ઘનશ્યામભાઈ રાજપરા જેનું મૃત્યુ થયું છે એને ન્યાય મળી શકે. કારણ કે જ્યારે સ્પેશિયલ વકીલ તરીકે કોઈ આવશે તો જ એમાં કાર્યવાહી સીધી રીતે કોઈ પણના પ્રેશર વગર ત્યારે જ થઈ શકે જ્યારે એક સમાજને અપીલ છે કે તમે છે ને એક સ્પેશિયલ વકીલ તરીકે કોઈની પણ નિમણૂક કરો કે જે આ કેસની અંદર સ્પેશિયલ વકીલ તરીકે ઘનશ્યામભાઈના મૃતકમાં 302 આવે તો એમાં 110% કે આપણને ન્યાય મળી શકે. એની માટે સ્પેશિયલ પીપીની ગૃહમાંથી થઈ શકે. એની માટે રાજકીય લેવલે રજૂઆત કરી અને ઘનશ્યામભાઈના પરિવારજનો જો ગૃહમાં રજૂઆત કરે તો કોઈ સ્પેશિયલ વકીલની નિમણૂક કરાવે તો આ વસ્તુ શક્ય બની શકે કે આરોપીને અઘરામાં અઘરી સજા થાય અને ઘનશ્યામભાઈને ન્યાય મળે.
જી, કલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમે જે તમામ માહિતી આપી એ બદલ જી આભાર. અને આપ પણ જે કોઈ અત્યારે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છો એમાં જે અપડેટ આવતા જશે તે પણ અમે લોકો સુધી પહોંચાડતા રહીશું અને ફરી એક જી વખત સાહેબ. ચર્ચા કરીશું. આપ જી ધન્યવાદ. સાહેબ, અમે તો મફતમાં જ કામ કરીએ છીએ, પણ કોઈ અમારા નામ ઉપર કોઈ વાયા મીડિયા વચમાંથી કોઈ પૈસા લે તો હું એવી અપીલ કરું છું કે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરવો, ડાયરેક્ટ મને કેવું આપણે એક પણ રૂપિયો લેતા નથી. કોઈ વચમાં મને એવા ન્યૂઝ હતા કે ભાઈ વચમાં કોઈ પૈસા લે છે અને પછી સાહેબને એટલા દેવાના, તો હું આપના માધ્યમથી એવું કહેવા માંગીશ કે અમે એક પણ રૂપિયો લેતા નથી, જેથી કરીને કોઈના પરિવારજનોએ એક પણ રૂપિયો કોઈને આપવો નહીં. જી સાહેબ. જી, જી, ધન્યવાદ. જી, આભાર. તો આ હતા ઘનશ્યામ રાજપરા અને ત્યારબાદ થયેલા પથ્થરમારાના કેસ સાથે જોડાયેલા વકીલ કલ્પેશભાઈ. કલ્પેશભાઈ દ્વારા વાત કરવામાં આવી કે જામીન અરજી પેન્ડિંગ છે, આવનાર સમયમાં અ, ખબર પડશે આપણને, અને જામીન મળશે એ પણ એમનો વિશ્વાસ છે ને તે આવનાર સમયમાં આપણને જોવું રહ્યું. વાત એ જ છે કે આ હદ સુધી પરિસ્થિતિ કઈ રીતે પહોંચી, એક વિછ્યા જેવા ગામમાં આ હદ સુધી પથ્થરમારો કેમ થયો, પોલીસે સરઘસનું વચન આપ્યું તો આપ્યું કેમ, જો મુકેશ રાજપરાની અટકાયત કરી જ લેવામાં આવી હતી તો પછી તેમણે કઈ રીતે લોકોને ઉપસાવ્યાનું કહેવામાં આવી રહ્યું છે. ને પકડ્યા તો આટલા બધા લોકોને કેમ પકડ્યા, શું મેસેજ આપવા માંગે છે પોલીસ, આ તમામ વાત છે. ઘણા લોકોને ઉપાડી લેવામાં આવ્યા, ઘણા લોકો એ સમયે બીજી જગ્યાએ હતા છતાં ધરપકડ કરવામાં આવી, તેવી પણ વાતો છે. તો એ લોકોની ધરપકડ કેમ કરવામાં આવી? કારણ કે પરેશાન તો ઘણા નિર્દોષ પણ થઈ રહ્યા છે. 100%ની વાત છે કે જેણે પથ્થરમારો કર્યો હોય અને અથવા તો જેણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હોય તેને સજા થવી જોઈએ, પરંતુ નિર્દોષ વ્યક્તિ આમાં પીડાવો ના જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ચર્ચા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.